જય માતાજી મિત્રો, આજે તારીખ 28/8/2024 અને વાર છે બુધવાર। તમે ગુજરાત સરકારનો હાઈ એલર્ટ બનાસકાંઠામાં અને વરસાદ આખો દિવસ રોકાણો નથી। અમે ખેતરમાં જોવા નીકળ્યા છે, થોડોક વરસાદ ફોરો પડ્યો એટલે તમે જુઓ આ પાહન મગફળી છે આપણે 15 હાથની, ये मूल हारी से અને આ છે મને 55 દાડા થઈ ગયા છે। જોરદાર છે, જગ્યા નથી પણ મગફળી વધી છે ખૂબ। તમે જુઓ ખૂબ જ વધી છે। હવે અંદર બેઠક કેવી છે એ તો કુદરતને ખબર। વરસાદ તો ચાલુ જ છે। તમે અહીંયા લેબડાના ઝાડ છે, જુઓ વાતાવરણ એકદમ ઠંડુ। આ જે ઝાડ રહ્યા એના ઉપરથી તમે જોઈ કહો કે વાયરો પવન કેટલો ફૂંકાય છે। હવે આપણે આજે બીજું બોર વાળું ખેતર છે, આ આપણો બોર છે, જોઈ લો। બોર વાળા ખેતરમાં મગફળી સારી છે, એ જોરદાર વાવેતર। માટી નોસી હોય તો ભોય ના પડે એ ટાઈપની જાડું વવરાણું છે। તમે આ બાજુ જોઈ શકો છો, આ ડીપીઓમાં અત્યારે વરસાદ તો ચાલુ જ છે। આપણે એક ડોકો થોડોક ઉખાડીને ચેક કરશું। આ બાજુ ચલો, ડોકો એક જ ઝાડ ઉખાડશે, એમાં કેવી રીતનો આમૂલ 55 દિવસની થઈ ગઈ છે। એ 55 દિવસની મગફળી મિત્રો, આ તમે જોઈ શકો છો। આ મગફળી રેકોર્ડ તોડે એવું લાગે છે। એના જે ડોડવા અને આ 55 દિવસમાં આટલો જો વિકાસ થતો હોય તો ઉજ્જવલભાઈ તમે પકડો, આપણે ધોઈને બતાવો। ડોકા 2 છે કે 1 છે એ થોડીક તપાસ કરશે। 55 દાડામાં કેટલો વિકાસ દોડવાનો શો છે। ડોકો તો એક જ છે, ના 2 ડોકા છે। તમે જુઓ આ બાજુ મને ગણતરી કરવી છે। 1 2 3 3 ને 3 100 7 8 9 10 11 12 13 14 40 જે મોટા મોટા ડોડવા છે એ 40 છે અંદાજ। તો 50 દિવસમાં 55 દિવસમાં 55 થી 60 દિવસમાં મૂળ વિકાસ સારો થયો છે। ભરપૂર ઉત્પાદન આપણને મળશે મગફળી જોતા એવી આપણી આશા છે। અને દરેક ખેડૂત મિત્રોને આવી મગફળી હોય એવી આપણી પણ આશા છે। હવે તમને એક અંદર આપણે ઓરડીમાં એક વસ્તુ તમને બતાવું છે।